છે બરોબર। ત્યારબાદ એને સૂકવી દેવામાં આવે છે। હવે મિત્રો જો અહીંયા ઈંટો બનેલી છે, આ ભઠ્ઠી છે એમાં કેટલા દિવસમાં તૈયાર થાય છે ઈંટો બરોબર। હેલો મિત્રો, તો આવી ગયા આપણે ભઠ્ઠી વિસ્તારમાં અને બાંધવા માટે જે ઈંટો લાવવામાં આવે આપણે એ અહીંયાથી બને છે અને કઈ રીતના પ્રોસેસિંગ છે એ બધું આ વિડીયોમાં માહિતી મળશે બરોબર। આ ભાઈને આપણે પૂછીએ કેટલા વર્ષથી કામ કરે ને એ ભાઈ કે કેટલા વર્ષથી એને અનુભવ છે બરોબર। હાલો મિત્રો, હું અહીંયા લગભગ 15 થી 20 વર્ષથી કામ કરું છું, નાનો હતો ત્યારથી। પછી આ ઈંટ બનાવવાની, તો આ ધૂળમાં પછી આ રાખ મિક્સ કરવાની, પછી એક લાલ રાખ ઓલી આવે ભઠ્ઠારી એ મિક્સ કરવાની, પછી ભળિયો મિક્સ કરવાનો, એ બધી વસ્તુ બંધ કરી આયા પછી પલાળી દેવાનું ગારીઓ પલાળીને પછી આવા નાખતી જવાય। પછી આ રીતનો ગારો બને છે અહીંયા આવડે આ રીતના અહીંયા ફરમાં મૂકતા જવાના અને ભરાય ભરાઈને ઓલી પર નીકળે। તો આવી રીતના મિત્રો નીકળે છે, આવી રીતના નીકળતી હોય છે, બધું મિક્સ કરીને અહીંયા નીકળે છે બરોબર। ત્યારબાદ એને સૂકવી દેવામાં આવે છે, આવી રીતના સૂકવી દેવામાં આવે છે ને પછી આ ભાઈને આપણે પૂછી લઈએ। પછી આ રીતની ઊંચી કરવાની ઈંટું સુકાઈ જાય એટલે, તો સુકાઈ જાય એટલે પછી આયા પછી કાંડીમાં ભેગી કરવી, પછી અહીંથી અમે કોઠો બનાવી। જો મિત્રો આ દેખાય છે લાલ માટી અને બીજી કંઈક ડીએડીએસમાંથી માટી આવતી એને મિક્સ કરીને જે ભઠ્ઠીની અંદર નાખવામાં આવે છે। જે કાચી ઈંટ હોય એને ગોઠવીને એની અંદર નાખી દેવામાં આવે છે, એટલા માટે આ હળગે એટલે એની હેરોહેર જે ઈંટો હોય છે એ પાકી જતી હોય છે ભઠ્ઠીની અંદર। એક આ ભઠ્ઠી છે એમાં કેટલા દિવસમાં તૈયાર થાય છે ઈંટો બરોબર। હા, તૈયાર થાય છે, જો 10 દિવસ તો ગોઠવતા લાગી જાય અમારે, પછી જગાવીએ ને એટલે 3 દિવસ 4 દિવસમાં પાકલ ઈંટ બહાર નીકળવા મળે, પછી આગળ પાકતો જાય, પાકલ ઈંટ બહાર નીકળતી જાય એટલે 15 દિવસમાં આખો ગોઠો પાકી જાય।